નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં આજે આપણે ચર્ચા કરીશું કે ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધનો અંત કદાચ હવે હાથવેતમાં હોય એવું લાગી રહ્યું છે અને કદાચ આગામી 48 કલાકમાં કે 72 કલાકમાં હાલનું જે યુદ્ધ વિરામ જે છે એની મુદત કદાચ 15 દિવસ કે 1 મહિનો સુધી લંબાય અને કદાચ ઇસ્લામાબાદમાં આ સપ્તાહના અંતમાં શનિવાર કે રવિવારે ફરી એકવાર અમેરિકા અને ઈરાન વચ્ચે એક નવેસરથી મંત્રણા શરૂ થશે અને કદાચ એનો અંત લેખિત મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગથી આવે એવા નક્કર સંકેતો સાંપડી રહ્યા છે. કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે ન્યુયોર્કના એક પત્રકારને કહ્યું કે તમે જો ઇસ્લામાબાદમાં હોવ તો ઇસ્લામાબાદમાં જ રહેજો, આગામી 48 કલાકમાં ગુડ ન્યૂઝ આવવાના છે. અને એમને ચીનને કહ્યું કે હોર્મુઝની ખાડી ખુલી જશે તો ચીન જે છે રાજી થઈ જશે. એટલું જ નહીં, એમને પોતાના વિશેષ દૂત તરીકે પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ આસિમ મુનીરને તહેરાન મોકલ્યા છે અને તહેરાનમાં ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ એમનું જે ગર્મજોશીથી ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું છે એ જોતાં એવું લાગી રહ્યું છે કે કાંઈક ચોક્કસ નક્કર પરિણામ આવવાનું છે. અને માર્કેટ ઇઝ ઓલવેઝ રાઇટ. માર્કેટ એટલે શેર બજાર તમે જુઓ કે ક્રૂડ ઓઇલનું માર્કેટ જુઓ કે સોના અને ચાંદીની વાત કરો કે ક્રિપ્ટોકરન્સીની વાત કરો કે બિટકોઇન, આ બધા જ બજારના સંકેત તમે જુઓ તો ક્રૂડ ઓઇલ જે છે એ ઘટીને ફરી પાછું $94 પર આવી ગયું છે. ભારતીય રૂપિયો પણ થોડોક સુધર્યો છે. ભારતીય શેર બજાર છેલ્લા 2 દિવસથી ઉપર જઈ રહ્યા છે. તો અમેરિકાના શેર બજાર જે છે અત્યારે ઓલમોસ્ટ એક ટોપની ઊંચાઈ પર પહોંચી ગયા છે. આજે પણ નાસ્ડેક અને સ્ટેન્ડર્ડ એન્ડ પુઅર બંને 0.75 થી 1.5% ઉપર હતા. એનો અર્થ એ હવે ચોક્કસ લાગી રહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ આ યુદ્ધને બહુ જ ઝડપથી આટોપી લેવા માંગે છે. કારણ કે એમને પ્રતીતિ થઈ છે કે હોર્મુઝની ખાડી ઈરાને બંધ કરી એ પછી અમેરિકાએ જે લશ્કરી નાકાબંધી કરવાની કોશિશ કરી એ તદ્દન નાકામયાબ નીવડ્યું છે. અને હવે ડોનાલ્ડ ટ્રમ્પને લાગ્યું છે કે ઝેરના પારખા કરવાનો કોઈ અર્થ નથી. પોતાના લશ્કરના જવાનોને ઈરાનમાં શહીદ કરવા કરતાં ઈરાન સાથે માનભેર સમાધાન કરીને નીકળી જવું ડોનાલ્ડ ટ્રમ્પ માટે મુનાસિબ છે. કારણ કે એમને ખબર છે કે નવેમ્બરમાં જે મિડ ટર્મ ચૂંટણીઓ આવી રહી છે એ એમના માટે તાકીદની છે, અગત્યની છે. બીજું સૌથી મહત્ત્વની વાત એ છે કે ક્રૂડ ઓઇલના ભાવ ભડકે વળે છે તો અમેરિકામાં પણ મોંઘવારી વધે છે, ફુગાવો વધે છે અને ત્યાં ગેસોલિનના ભાવ અત્યારે જે રીતે વધી રહ્યા છે એ જોતાં ડોનાલ્ડ ટ્રમ્પ હવે કોઈ વધુ જોખમ લેવા માંગતા નથી. બીજું કે ડોનાલ્ડ ટ્રમ્પ ચીનને ડરાવવા માંગતા હતા કે હોર્મુઝની ખાડી પર હું નાકાબંધી કરીશ, તો ચીને વળતો જે જવાબ આપ્યો છે એ જોતાં ડોનાલ્ડ ટ્રમ્પને પ્રતીતિ થઈ ગઈ છે કે ચીને તો ઈરાન સાથે જે ટ્રેડ ડીલ કરી છે એમાં ચીન સહેજ પણ પાછી પાની કરવા માંગતું નથી. પરંતુ અધેરામાં પૂરું રશિયાએ ચીનની પડખે આવી ગયું છે. એટલે એક મિલિટરી સુપર પાવર, એક ઇકોનોમિક સુપર પાવર અને ત્રીજું ખાડીમાં ઈરાન. એટલે રશિયા, ઈરાન અને ચીનની ધરી મજબૂત થાય એ પહેલાં ટૂંકમાં ડોનાલ્ડ ટ્રમ્પને એવું લાગે છે કે રશિયા, ઈરાન અને ચીનની ધરી મજબૂત થાય. એથી પણ વધારે રશિયાના વિદેશ મંત્રી આજે ચીનની મુલાકાતે ગયા હતા અને શી જિનપિંગ સાથે એમણે કહ્યું કે શાંઘાઈ કોઓપરેશન મૂવમેન્ટ જે છે એને આગળ ધપાવવાની છે, બ્રિક્સને મજબૂત બનાવવાનું છે, સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં ચીન અને રશિયાની જુગલબંધી જામે એવું કંઈ કરવું છે. એટલે ડોનાલ્ડ ટ્રમ્પને લાગ્યું કે એક તરફ યુરોપના દેશો અમેરિકાથી વિમુખ થઈ ગયા છે, બીજી તરફ રશિયા અને ચીન જેવી મહાસત્તાઓને ફરી પાછું મોકળું મેદાન બને એની કરતાં આ રાયતું જે છે એ વધુ ફેલાય એ પહેલાં સમેટી લેવું ઉચિત છે. અને એટલે જ ડોનાલ્ડ ટ્રમ્પ ઈચ્છે છે કે ઝડપભેર સમાધાન કરી અને આ યુદ્ધ જે છે એને હવે એક અંજામ આપી અને નીકળી જવું છે. આ તમામ મુદ્દાની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં. પરંતુ એ પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે આગળ વધતા પહેલાં મહેરબાની કરીને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટના પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હા, પેલું બેલ આઇકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.
તો મિત્રો, પાકિસ્તાની લશ્કરી વડા આસિમ મુનીર એકાએક બુધવારે મોડી સાંજે ભારતીય સમય પ્રમાણે લગભગ 8:30ના અરસામાં ઈરાન પહોંચી ગયા. હવે આ એક એવું પગલું હતું કે કોઈને કલ્પના પણ નહોતી કે પાકિસ્તાનના લશ્કરી વડા શા માટે એકાએક તહેરાન જાય. અને તહેરાનમાં તેઓ માત્ર એકલા નથી ગયા, એમની સાથે લશ્કરી નિષ્ણાતો ગયા છે, એમની સાથે ડિપ્લોમેટિક એક્સપર્ટ્સ ગયા છે અને એમની સાથે ન્યુક્લિયર સાયન્ટિસ્ટ અને ન્યુક્લિયર એક્સપર્ટ્સ ગયા છે. એનો અર્થ એ કે ડોનાલ્ડ ટ્રમ્પે એમને પોતાના વિશેષ દૂત તરીકે મોકલ્યા છે, પરંતુ એની સાથે અમેરિકાનું એક આખું ડેલિગેશન મોકલ્યું છે જે સુરક્ષાથી માંડીને ન્યુક્લિયર સિક્યુરિટીની બાબતમાં જાણકાર છે. હવે જો તમને યાદ હોય તો ગઈ વખતે ઈરાનના જે 10 મુદ્દા હતા એ 10 મુદ્દામાંથી 8 મુદ્દા અંગે તો અમેરિકા અને ઈરાન વચ્ચે ઇસ્લામાબાદમાં સંમતિ સધાઈ ગઈ હતી. જે 2 મુદ્દા હતા એમાં એક હોર્મુઝની ખાડી ખોલવાનો મુદ્દો હતો અને બીજો મુદ્દો હતો કે ન્યુક્લિયર બોમ્બ ઈરાન કોઈ પણ સંજોગોમાં ન બનાવે. હવે આ 2 મુદ્દા હતા, એ અંગે પણ એક સમજૂતી સધાય એવી સંભાવના હતી, પરંતુ ઇઝરાયલે ત્યારે ફાચર મારી અને બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે હું ઈરાન સામેનું યુદ્ધ ચાલુ રાખીશ અને લેબેનોન સાથેના હુમલા પણ ચાલુ રહેશે. કારણ કે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સમાધાન કરવાના મતમાં નહોતા, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પને ત્યારબાદ જે ઝડપથી ઘટનાક્રમ બન્યા અને એમને જે પ્રતીતિ થઈ કે હવે આ યુદ્ધને લંબાવવું એ અમેરિકાના હિતમાં નથી. એનું કારણ એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે એક તરફ શાંતિ મંત્રણા ચાલતી હતી ત્યારે બીજી તરફ તેમણે અમેરિકી લશ્કરી જહાજો હોર્મુઝની ખાડી તરફ મોકલ્યા અને એવો દાવો પણ કર્યો કે અમેરિકી લશ્કરી જહાજ છે એ પૂર્વથી પશ્ચિમ તરફ જઈને આવ્યા અને કોઈ માઇન્સ કે કાંઈ છે નહીં ને હું ગણતરીના કલાકોમાં હોર્મુઝની ખાડી ખોલાવી દેવાનો છું. હવે આવી કોઈ ધમકીથી ઈરાન ડર્યું પણ નહીં અને એને અમેરિકી જહાજોને કહ્યું કે જો તમે 30 મિનિટમાં પાછા નહીં વળો તો અમે તમને ફૂંકી મારીશું. ત્યારબાદ બીજા દિવસે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની વધુ લશ્કરી તાકાત, નૌકાદળની તાકાત ત્યાં ઉતારી અને કહ્યું કે હું આજે સાંજે, એટલે ભારતીય સમય પ્રમાણે સાંજે 7:30 વાગ્યાથી એમને ત્યાં આગળ નાકાબંધી કરી દીધી અને એમને કહ્યું કે ઈરાન જતું કે આવતું, ઈરાનના કોઈ પણ બંદરેથી માલ ભરીને આવતું વાહન જો બહાર આવશે તો અમેરિકાની નૌકાદળની પરવાનગી વિના જો એ જતું હશે તો એને ફૂંકી મારવામાં આવશે. હવે ડોનાલ્ડ ટ્રમ્પનો ઈરાદો ત્યારે સ્પષ્ટ હતો. ડોનાલ્ડ ટ્રમ્પને દહેશત હતી કે ચીનથી જે વહાણો ઈરાન જાય છે એમાં શસ્ત્રો ભરેલા હોય છે. આ અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે જે દેશો ઈરાનને શસ્ત્ર સામગ્રી આપશે એમની પર હું 50% ટેરિફ નાખી દઈશ. ચીને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે અમે ઈરાનને કોઈ પણ જાતના શસ્ત્રો આપતા નથી. હવે આ કંઈ ખરાઈનો મામલો તો છે નહીં અને ડોનાલ્ડ ટ્રમ્પે પોતે જ મનમાં પરણે અને મનમાં રાજી થઈ ગયા અને એમને કહ્યું કે મેં પત્ર લખ્યો હતો શી જિનપિંગને, શી જિનપિંગે મને જવાબ આપ્યો છે બ્યુટીફુલ લેટર, એમાં એમને કહ્યું છે કે અમે શસ્ત્રો આપતા નથી. એટલે ડોનાલ્ડ ટ્રમ્પ રાજી થઈ ગયા અને એમને કહ્યું કે કાંઈ વાંધો નહીં. હવે ચીને જે આનો જવાબ આપ્યો, ચીને લશ્કરી ભાષામાં ડિપ્લોમેટિક સ્ટાઇલથી જવાબ આપતા કહ્યું કે ચીન અને ઈરાન વચ્ચે વર્ષોથી ટ્રેડ ડીલ થયેલી છે અને હોર્મુઝની ખાડી એ ઈરાનનો સંપૂર્ણ સાર્વભૌમિકત્વનો ભાગ છે. ટૂંકમાં ઈરાનનું સાર્વભૌમત્વ હોર્મુઝની ખાડીમાં છે એવું ચીને પ્રસ્થાપિત કરતાં કહ્યું કે અમારા વહાણો ઈરાન જશે અને ઈરાનથી ક્રૂડ ઓઇલ લઈને પાછા આવશે ને કોઈ તેને અટકાવી શકે નહીં. હવે આ જ્યારે વાત ચીનના વિદેશી પ્રવક્તાએ કરી ત્યારે બીજી તરફથી રશિયાએ સંકેત આપ્યો કે જો ચીનને કદી પણ એનર્જી ક્રાઇસિસ આવે તો રશિયા એને ભરપૂર પ્રમાણમાં ક્રૂડ ઓઇલ અને ગેસ આપવા તૈયાર છે. ટૂંકમાં ચીનનું ગળું ઘોંટી શકે એવી ક્ષમતા અમેરિકાની નથી એવું રશિયાએ પ્રસ્થાપિત કરી દીધું. અને ત્યારબાદ રશિયાના વિદેશ મંત્રી ચીનની મુલાકાતે ગયા અને એમને જાહેરમાં એક જોઈન્ટ સ્ટેટમેન્ટ આપ્યું. એ જોઈન્ટ સ્ટેટમેન્ટમાં કહ્યું કે શાંઘાઈ કોઓપરેશન મુવમેન્ટ જે છે SCO, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન, એને વધુ સુદૃઢ બનાવવાની અમારી નેમ છે. હવે શાંઘાઈ કોઓપરેશન મુવમેન્ટ જે છે એ એકચ્યુઅલી યુરેશિયન એટલે કે યુરોપ અને એશિયન કન્ટ્રીઝ જે છે એ સાથે આવે. એનો સૌથી મોટો સંકેત એ આવ્યો કે સ્પેનના
વડાપ્રધાને કહી દીધું કે અમે હવે અમેરિકા સાથેનો અમારો ધંધો ઓછો કરવા માંગીએ છીએ અને અમે ચીન સાથે ધંધો કરવા માંગીએ છીએ. હવે ચીનનો જે બહુ જ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે વન બેલ્ટ વન રોડ OBOR, એ વન બેલ્ટ વન રોડનો અર્થ એ છે કે શાંઘાઈ અને બેઇજિંગથી રોડ માર્ગે ઠેક યુરોપના બજાર સુધી એમનો માલ જતો રહે અને પાકિસ્તાન અફઘાનિસ્તાન થઈને એક આખો રોડ જે છે એ એમણે ડેવલપ કર્યો છે. હવે એ જે રોડ ડેવલપ કર્યો છે એ ઓલમોસ્ટ પતવા આવ્યો છે. એ રોડ પરથી જો સામાન ચીનથી યુરોપના બજારમાં જાય તો એ બીજા દુનિયાના દેશો કરતાં વધારે સસ્તો છે. અને બીજું કે ચીન જે છે એ ફાલતુ કોઈ ટેરિફ નાખવાની કે ટ્રેડ ડીલ કરવાની કોઈ જ ધમકી આપતું નથી. ચીન જે છે એ મેન્યુફેક્ચરિંગનો રાજા છે, દુનિયાની મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી છે અને ચીન જે છે એ પોતાના વાણી વર્તન અને વ્યવહારમાં અત્યંત સંયમી છે અને ડોનાલ્ડ ટ્રમ્પની માફક તગલગી નિવેદન કદી કરતા નથી અને એવા નિર્ણયો પણ લેતા નથી. એટલે બ્રિટનના વડાપ્રધાન સ્ટારમરે આજે ડોનાલ્ડ ટ્રમ્પને બે ટૂંક સોય ઝાટકીને કહી દીધું કે અમને તમે મહેરબાની કરીને ટ્રેડ કે ટેરિફ ડીલના નામે ધમકાવતા નહીં, અમે આવી કોઈ ધમકીથી ડરતા નથી. ટૂંકમાં ઈરાન પણ જો અમેરિકાને કહી જાય કે અમે તમારી ધમકીથી ડરતા નથી, અમે તમારી ધમકીને ગંભીરતાથી લેતા નથી. બીજી બાજુ રશિયાના વિદેશ મંત્રી ચીનમાં જઈને શાંઘાઈ કોઓપરેશન મુવમેન્ટની વાત કરે એટલે યુરોપના દેશો જે છે અત્યારે ચીન તરફ ઢળી રહ્યા છે. મેલોની કે જે ઇટાલીના વડાપ્રધાન છે એને સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે ઇઝરાયલ સાથેના તમામ લશ્કરી કોન્ટ્રાક્ટ જે છે એ ભવિષ્યમાં કરશે નહીં. હાલના કોન્ટ્રાક્ટ જે છે એ હવે પૂરા કરશે અથવા તો રદ કરશે. અને બીજું કે ભવિષ્યમાં ચીન અને રશિયા સાથે એ સમજૂતી કરવાની દિશામાં આગળ વધી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. ટૂંકમાં અમેરિકાને લાગ્યું કે રશિયા એક મિલિટરી પાવર અને બીજી તરફ ચીન જે છે ઇકોનોમિક પાવર બની જાય તો અમેરિકાની એક હતું સત્તા જે છે એ જોખમમાં આવી શકે છે. બીજી બાજુ ઈરાન એ ખાડીના દેશોમાં એને પુરવાર કર્યું છે કે એ પોતે એક તાકાત બની ગઈ છે અને આજે 47 દિવસ થયા યુદ્ધમાં છતાં ઈરાને અમેરિકાને મચક નથી આપી, બલકે અમેરિકાએ એક વખત મંત્રણા તોડ્યા બાદ બીજી વખત ઈરાનમાં પોતાના દૂત તરીકે પાકિસ્તાની વડા આસિમ મુનીરને મોકલવા પડ્યા છે. એટલે હવે એવું લાગી રહ્યું છે કે જે બે મુદ્દા પર મામલો અટક્યો હતો એ બંને મુદ્દા હવે ધીરે ધીરે ઉકેલાઈ જશે. એક હોર્મુઝની ખાડી ખોલવા માટે ઈરાન લગભગ સંમત થઈ ગયું હતું, એ હોર્મુઝની ખાડી ખોલી જશે અને ન્યુક્લિયર ડીલ જે છે એના બાબતે કોક ઉકેલ જે છે એ આવશે એવું લાગી રહ્યું છે. કારણ કે જે રીતે ફ્રાન્સ, સ્પેન, ઇટાલી, જર્મની, બ્રિટન વગેરે અમેરિકાથી વિમુખ થઈ રહ્યા છે અથવા તો પોતે એવું દર્શાવવાની કોશિશ કરી રહ્યા છે કે અમેરિકાની બધી વાતો સાથે અમે સંમત નથી, અમે કાંઈ અમેરિકાના ખંડિયા દેશો નથી. નાટોએ પણ અમેરિકા સાથે ઈરાન મુદ્દે છેડો ફાડી દીધો છે, યુરોપિયન યુનિયન પણ એમની સાથે રહ્યું નથી. એ તબક્કે હવે ડોનાલ્ડ ટ્રમ્પને લાગે છે કે માત્ર ઇઝરાયલના ભરોસે યુદ્ધ આગળ વધારી શકાય તેમ નથી. બીજી બાજુ પાકિસ્તાનની ભૂમિકા અત્યારે સવિશેષ જોવા મળે છે. કારણ કે એક તરફ ફિલ્ડ માર્શલ આસિમ મુનીર તહેરાનની મહત્ત્વની મુલાકાતે ગયા છે અને ઈરાનમાં એમનું જે રીતના સ્વાગત થયું, એમના વિદેશ મંત્રી અબ્બાસ અરાક્ચીએ ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું. તો બીજી તરફ પાકિસ્તાને સાઉદી અરેબિયામાં પોતાના 13,000 જેટલા સૈનિકો મોકલ્યા છે, 18થી 20 જેટ મોકલ્યા છે. એનો અર્થ કે સાઉદી અરેબિયાએ સંકેત આપી દીધો કે અમે 36 વર્ષ સુધી અમેરિકા સાથે જે સંરક્ષણ કરાર કર્યા એ પછી હવે અમને એવું લાગે છે કે અમેરિકા પોતે પોતાની સુરક્ષા નથી કરી શકતું અને અમેરિકાને કારણે સાઉદી અરેબિયાની સુરક્ષા જોખમાઈ છે. એટલે એ હવે સંરક્ષણની બાબતમાં પોતે આત્મનિર્ભર બનવા માંગે છે ને અત્યારે પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફ સાઉદી અરેબિયાની મુલાકાતે પહોંચી ગયા છે અને સાઉદી અરેબિયા પછી એ કતારની મુલાકાતે જવાના છે. ટૂંકમાં ડોનાલ્ડ ટ્રમ્પે કદાચ આઉટસોર્સિંગ કરીને પોતાની ડિપ્લોમસી પાકિસ્તાનને સોંપી દીધી છે કે ઈરાન સાથે તો એમના વિદેશ મંત્રી JD વેન્સ જે છે એ ફાઇનલ મંત્રણામાં કદાચ હસ્તાક્ષર કરવા માટે ઇસ્લામાબાદ જશે, પણ અત્યારે તહેરાનમાં જે રીતના આસિમ મુનીર એમનો કોઈ વિશેષ સંદેશો લઈને ગયા છે તેમ બાકીના જે G6 એટલે કે જેને ગલ્ફ 6 કાઉન્સિલના જે દેશો છે એની સાથે શાહબાઝ શરીફ
વ્યક્તિગત દરેક દેશમાં જઈને મંત્રણા કરી રહ્યા છે. એટલે કે ઈરાન સાથે જે કંઈ સમજૂતી થશે એમાં પાકિસ્તાન ગલ્ફના 6 દેશો સાથે વાતો કરશે અને ત્યારબાદ ઇસ્લામાબાદમાં ફાઇનલ સમજૂતી થશે. કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પને એક વસ્તુનો એ પણ સંકેત મળી ગયો છે કે ઈરાન આ યુદ્ધમાં એકલું નથી. ઈરાનને ચીન શસ્ત્રો આપે છે કે નહીં, રશિયા આપે છે કે નહીં, એ વસ્તુ પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ રીતે પુરવાર થઈ ગઈ છે કે એમની લશ્કરી સહાય છે જ. ત્રીજી તરફ નોર્થ કોરિયા ઈરાનને સદાય ટેકો આપવા માટે તૈયાર છે, તો ચોથી તરફ તુર્કીએ મેદાનમાં આવી ગયું છે ઈરાનની મદદ કરવા માટે. એક તરફ હિઝબુલ્લા, બીજી તરફ હુથી એ યમનમાં એમણે ધમકી આપી છે કે જો ઈરાનમાં હોર્મુઝની ખાડી પર અમેરિકા લશ્કરી નાકાબંધી કડક બનાવશે તો પછી અમે બાબ અલ મેન્ડેપની જે ખાડી છે એને હુથી અટકાવી દેશે. જો આ થાય તો એક તરફ 20% અને બીજી તરફ 12%, એટલે લગભગ દુનિયાનો 32% જેટલો ક્રૂડ ઓઇલનો જથ્થો જે છે એ ખાડીના દેશોમાં અટવાઈ જાય. અને ડોનાલ્ડ ટ્રમ્પ હવે કોઈ જોખમ લેવા ઈચ્છતા નથી. અને એટલે હવે એવું લાગી રહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ કભી નરમ કભી ગરમ એ રીતના ક્લાઇમેક્સ અને એન્ટી ક્લાઇમેક્સવાળા નિવેદનો કરતા રહ્યા છે, પરંતુ હવે કદાચ એ ઠરીઠામ થવા માંગે છે. એનો બીજો સંકેત એ પણ છે કે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ આજે લેબેનોન મુદ્દે પોતાની કેબિનેટની મિટિંગ બોલાવી છે અને લેબેનન સાથે હવે ઇઝરાયેલ શસ્ત્ર વિરામ કરવા તૈયાર થયું છે. ટૂંકમાં આગામી 48 કલાક મને એવું લાગે છે કે બહુ જ મહત્ત્વના સાબિત થશે અને મામલો અત્યારે હકારાત્મક દિશામાં જઈ રહ્યો છે. ઇસ્લામાબાદ ખાતે પહેલા તબક્કાની જે મંત્રણા થઈ હતી એમાં 10માંથી 8 મુદ્દામાં સંમતિ થઈ હતી. જે બાકીના 2 મુદ્દા જે છે એ ઉકેલવામાં જો પાકિસ્તાનના લશ્કરી વડા આસિમ મુનીર સફળ થશે તો કદાચ આ સપ્તાહના અંત સુધીમાં યુદ્ધ વિરામ તો લંબાશે જ અને કદાચ ઈરાન ઈચ્છે છે તેમ યુદ્ધનો કાયમી નિકાલ પણ આવે. આપણે ઈચ્છીએ કે માત્ર ખાડીના દેશોમાં જ નહીં સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાય, વિકાસની દિશામાં દુનિયાના દેશો આગળ વધે, ક્રૂડ ઓઇલના ભાવ ઘટે. જો ક્રૂડ ઓઇલના ભાવ ઘટશે તો દુનિયાની ઇકોનોમી જે છે એ થોડીક સ્થિર થશે, મોંઘવારી પણ ઘટશે, ફુગાવો પણ ઘટશે, વ્યાજના દર પણ ઘટવાની ઉમ્મીદ વધશે અને સાથોસાથ દુનિયામાં શાંતિ અને સમૃદ્ધિ પ્રસ્થાપિત થશે. આપણે ઈચ્છીએ કે આ દિશામાં મામલો આગળ વધે. મિત્રો, આગે આગે દેખો હોતા હૈ ક્યા. જો તમને નવગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આપ શું માનો છો? યુદ્ધ વિરામ થશે? યુદ્ધનો અંત આવશે? આપની ટીકા ટિપ્પણી અવલોકન અમને ગમશે. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.